મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂત સર્ચ કરાવવાનું છે. પહેલી જ વેબસાઇટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. આ પ્રકારે તમને વેબસાઇટ જોવા મળશે. મિત્રો સૌપ્રથમ તમારે નોંધણી છે કરવાની હોય છે. નોંધણી કઈ રીતે કરવી એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકશો. આપણે સીધા લોગિન થઈ અને આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા લોગિનનું બટન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે. અહીંયા તમે જે રજીસ્ટર કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે. જે પાસવર્ડ રાખેલો છે એ તમારે નાખવાનો છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો ઓટીપીથી પણ લોગિન થઈ શકો છો. તો અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરી તમે તમારા નંબર ઉપર ઓટીપી મંગાવી અને લોગિન થઈ શકો છો. ત્યાર પછી અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અને લોગિન થઈ જવાનું હોય છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીશું. તો અહીં મિત્રો તમે જેવા લોગિન થશો એટલે આ પ્રકારે તમને અહીં આપણે અલગ અલગ જે યોજનાઓ છે જોવા મળશે. આપણે ખેતીવાડી સિલેક્ટ કરી અને અહીં આપણે સર્ચ કરાવવાનું છે, એટલે તમને પહેલું જ અહીં આપણે જે યોજના છે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર, જેમાં મિત્રો કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના છે. તો કે તમારું આધાર કાર્ડ છે, સંયુક્ત ખાતેદારના કિસ્સાની અંદર બાંહેધરી પત્રક તમારે આપવાનું હોય છે, વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો, દિવ્યાંગ હોય તો એ તમારે અહીં આગળ સર્ટિફિકેટ આપવાનું હોય છે, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, બેમાંથી કોઈ પણ એક જાતિ પ્રમાણપત્ર અથવા તો જાતિ પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો એ તમારે આપવાનું છે, અને ખરીદીનું બિલ છે એ તમારે અહીં છે રજૂ કરવાનું હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ છે તમારે અવશ્ય અરજી સાથે જોડવાના હોય છે. મિત્રો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે આપણે વાત કરીશું અહીં વધુ માહિતી વિશે. તો એમાં મિત્રો આપણે ડિસ્કસ કરી લઈએ, જેમાં ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા તો 30,000 બેમાંથી જે પણ ઓછું હોય તે અહીં ચૂકવવામાં આવશે. રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે આ સહાય છે એ આપવામાં આવે છે. મિત્રો આ અરજીનો સમય છે, તમે જોઈ શકો છો 24/4 થી 15/5/2025 સુધી છે તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો અરજી કરો, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવા તમે ક્લિક કરશો એટલે રજીસ્ટર કરતી વખતે તમે જે પણ અહીં આપણે ડિટેલ આપેલી હશે એ અહીં મિત્રો આવી જશે. તમે જોઈ શકો છો કે 4 સ્ટેપની અંદર આપણે ફોર્મ ભરવાનું હોય છે, જેમાં લાભાર્થીની વિગત, બેંકની વિગતો અને જમીનની વિગતો, અહીંયા દસ્તાવેજની વિગતો છે એ આપવાની હોય છે. તો મિત્રો અહીંયા તમારું પૂરેપૂરું નામ, સરનામું, ત્યાર પછી જિલ્લો અને તાલુકો તમને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમારા ગામનું નામ, ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર અને સ્ત્રી કે પુરુષ જે પણ હોય તમે સિલેક્ટ કરશો. અહીંથી તમારે તમારી જાતિ છે એ સિલેક્ટ કરવાની હોય છે. ઈમેલ આઈડી જો તમારે આપવું હોય તો આપી શકો છો, અન્યથા છોડી શકો છો. ત્યાર પછી તમે દિવ્યાંગ છો કે કેમ એ હા અથવા નામાં તમારે જવાબ આપવાનો હોય છે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવો તો ખેડૂતનો પ્રકાર, અહીંયા આગળ તમારે તમારી કેટેગરી જોઈ લેવાની, નાના, સીમાંત કે મોટા. અહીં હેક્ટર પણ આપેલા છે કાઉન્સમાં, તો તમે જેટલા હેક્ટર ધરાવતા હો એ પ્રમાણે તમારે પગાર છે એ સિલેક્ટ કરી લેવાનો હોય છે. તો આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો હોય છે. અહીંયા આગળ મિત્રો તમે આત્માનું રજિસ્ટર ધરાવો છો કે કેમ એ સિલેક્ટ કરવાનું હોય છે. સહકારી મંડળીના સભ્ય છો કે કેમ એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. અહીં મિત્રો જો તમે હા સિલેક્ટ કરો તો જ તમારે જિલ્લો, તાલુકો અને મંડળીનું નામ ને એ તમામ વસ્તુ છે એ અહીં આપણે સિલેક્ટ કરવાની થાય છે. બાકી તમારે કોઈ પણ પ્રકારે વસ્તુ છે એ સિલેક્ટ કરવાની થતી નથી. ત્યાર પછી તમે જોઈ શકો છો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તમે સભ્ય છો કે કેમ એ તમારે અહીં આપણે સિલેક્ટ કરવાનું હોય છે, જો તમે હા સિલેક્ટ કરેલી હોય. બાકી આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા લખવાનો હોય છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે તમારે બેંકની વિગત આપવાની છે, જેમાં આઈએફએસસી કોડ લખી નંબર ચકાસવાના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી જે પણ બેંક હશે એ ઓટોમેટિક આવી જશે. અહીંથી તમારે તમારો જિલ્લો અને બ્રાન્ચ છે એ સિલેક્ટ કરવાની હોય છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, તમારા બેંકનો ખાતા નંબર છે એ તમારે આપવાનો હોય છે, અને એ જ ખાતા નંબર અહીંયા ફરી પાછો તમારે આપી દેવાનો છે અને કન્ફર્મ કરવાનો છે. અરજદારનું નામ જે પ્રમાણે બેંકમાં હોય એ પ્રમાણે આપવાનું થશે, અને એ જ રીતે તમારે એડ્રેસ છે એ અહીંયા આપી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીંયા આગળ તમારો જે પણ ખાતા નંબર તમે સિલેક્ટ કરેલો હશે એ તમને અહીંયા આગળ તમારું નામ છે એ જોવા મળશે. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો, અહીંયા આગળ તમારે છે અહીંયા સિલેક્ટ કરી લેવાનું હોય છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો, હવે તમારે દસ્તાવેજની વિગત આપશે.
હવે મિત્રો અહીંયા આગળ કોઈ ચોખવટ નથી કરેલી કે દસ્તાવેજો છે એ તમારે અત્યારે જ અપલોડ કરવાના છે કે પછી તમે જ્યારે અરજી તમારી મંજૂર થઈ જાય અને તમને કહેવામાં આવે ત્યારે. તો હું તમને એક સજેશન આપું છું કે તમે છે એ તમારી નજીકની જે ખેતીવાડીની કચેરી હોય ત્યાં પૂછી આવી શકો છો, અથવા તો તમે લાસ્ટમાં આ ડોક્યુમેન્ટ છે અપલોડ કરજો. પહેલાં ફોર્મ છે એ તમારે સબમિટ કરી દેવાનું છે. તમારું ફોર્મ મંજૂર થઈ જાય ત્યાર પછી તમારે કોલ આવે ત્યારે જ તમારે છે એ દસ્તાવેજો અપલોડ કરવા જોઈએ, જેથી ને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમારે જે બિલ છે એ ત્યાર પછી જ તમે મંગાવી શકો છો. બાકી તો સૌપ્રથમ તો તમે જો ખરીદી કરી લ્યો તો ઘણી બધી વખત એવું બને છે કે અહીંયા આગળ તમારી અરજી છે એ નામંજૂર કરવામાં આવી શકે છે. તો તમે પહેલાં છે એ અરજીને સબમિટ કરી દેજો. ત્યાર પછી મિત્રો જ્યારે પણ તમને કોલ આવે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે, તમારે આટલા દસ્તાવેજો છે એ ખાતે પહોંચાડવાના રહેશે, તો એ ત્યાર પછી જ તમારે ખરીદી કરી અને જે તે સમયે જે તે જગ્યાએ છે એ તમારે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. મિત્રો આને સબમિટ કરશો એટલે તમને એક PDF છે એ ફોર્મ મળી જશે, તો એ તમારે સાચવીને રાખવાનું રહેશે. ભવિષ્યમાં તમારે તમારી અરજીની સ્થિતિ જાણવી હશે તો પણ એ અરજી નંબર ઉપરથી જ તમે જાણી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.